હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ આપણે તો આપણે આટલી વસ્તુ જોઈ કે NMR વર્ણપટના ટોટલ 4 પાસા હતા. એમાં સિગ્નલની સંખ્યા, સિગ્નલનું સ્થાન, સિગ્નલની પ્રબળતા અને સિગ્નલનું વિભેદન. આ ત્રણનો આપણે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છે. આજે સિગ્નલના વિભેદનની વાત કરીશું. તો સિગ્નલની સંખ્યા એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં જેટલા પ્રકારના પ્રોટોન આવેલા હોય, જેટલા પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સમાન હોય તે એક જ જગ્યાએ સિગ્નલ આપે છે, અને જે પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોનીય વાતાવરણ અલગ હોય એ અલગ અલગ જગ્યાએ સિગ્નલ આપે છે. એટલે સંયોજનમાં જેટલા પ્રકારના પ્રોટોન હોય તેટલા સિગ્નલ મળે છે. સિગ્નલનું સ્થાન પ્રોટોનની આસપાસની ઇલેક્ટ્રોન ઘનતા વધારે થાય અથવા ઓછી થાય એના આધારે આખું પડતું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય છે અથવા ઓછું હોય છે. એના આધારે સિગ્નલનું સ્થાન નક્કી થાય છે, જેને આપણે કેમિકલ શિફ્ટના સંદર્ભમાં જોયું હતું અને કેમિકલ શિફ્ટ પર અસર કરતા પરિબળો પણ જોયા. ત્યાર પછી સિગ્નલની પ્રબળતા, એટલે જેમ કોઈ પણ સિગ્નલ મળે છે તેમાં પ્રોટોનની સંખ્યા વધારે હોય તેમ તે વધારે ક્ષેત્રફળ રોકે છે, એટલે એ સિગ્નલની પ્રબળતા વધારે હોય છે. એટલે જેમ સિગ્નલનું ક્ષેત્રફળ વધારે હોય તેમ પ્રોટોનની સંખ્યા વધારે હોય. અને આજે સિગ્નલના વિભેદન વિશે વાત કરીશું. એ હવે આપણે શરૂઆત કરીએ. તો સિગ્નલના વિભેદનમાં આ ક્વેશ્ચનને આપણે પરીક્ષામાં આ રીતે પૂછાય છે, સ્પિન સ્પિન યુગ્મીકરણ એટલે શું સમજાવો, અથવા PMR માં સિગ્નલનું વિભેદન સમજાવો. સ્પિન સ્પિન યુગ્મીકરણ એને બીજું આપણે સાદી ભાષામાં કહીએ તો PMR માં સિગ્નલનું વિભેદન. હવે ક્વેશ્ચનમાં આપણને પૂછાય કે સિગ્નલના વિભેદન અને સ્પિન સ્પિન યુગ્મીકરણ આ બે કે લેવા દેવા લાગતું નથી, પણ વાસ્તવિક રીતે સિગ્નલના વિભેદન માટેનું કારણ શું છે? તો સ્પિન સ્પિન યુગ્મીકરણના પરિણામે સિગ્નલનું વિભેદન થાય છે. માટે અહીંયા સ્પિન સ્પિન યુગ્મીકરણ કહો કે સિગ્નલનું વિભેદન કહો, એક જ વસ્તુ થાય છે. આટલી બેઝિક વસ્તુ ધ્યાન રાખવાની. સિગ્નલનું વિભેદન એટલે સિગ્નલનું વિભાજન. વિભેદનનો બીજો અર્થ આપણે વિભાજન લઈ શકીએ છીએ. એ શું કહેવામાં આવે તો જનરલી કોઈ પણ સંયોજનનો NMR વર્ણપટ લઈએ ત્યારે સિગ્નલ સળંગ એક જ રેખામાં ન મળતા અત્યંત નજીક રહેલ રેખાઓમાં વિભાજિત થાય છે. તેને સિગ્નલનું વિભેદન, વિભાજન કે ગુણકતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા 3 શબ્દ છે: વિભેદન, વિભાજન અને ગુણકતા. ત્રણેયનો મતલબ એક જ થાય છે. સ્પિન સ્પિન સ્પ્લિટિંગ પણ કહેવામાં આવે છે અને સ્પિન સ્પિન કપલિંગ પણ કહેવામાં આવે છે. હવે આને સમજીએ તો જનરલી અત્યાર સુધી આપણે કોઈ પણ સંયોજનનું NMR વર્ણપટ લેતા હતા તો આપણને આ રીતે NMR વર્ણપટ મળે છે. એમાં TMS નું પીક અહીંયા સતત મળે છે. TMS નું જે પીક મળે છે એના પછી કાર્બનિક સંયોજનનું પીક 1 અને 2 આ રીતે પીક જનરલી મળતા હોય છે. તો પીક મળે છે એટલે આપણને અહીંયા 2 પીક મળ્યા એટલે આપણે એવું કહી શકીએ કે કાર્બનિક સંયોજનમાં 2 પ્રકારના પ્રોટોન આવેલા છે. એટલે કે અહીંયા જે પીક મળે છે એ જનરલી આ રીતે પીક મળતા હોય છે. એટલે આને કેવું કહેવાય? પીક એક જ રેખા અથવા એક જ શિખર ધરાવતું પીક કહેવામાં આવે છે. અથવા પીક એક જ પીક ધરાવતું સિગ્નલ કહેવામાં આવે છે. હવે વાસ્તવિક રીતે જ્યારે કાર્બનિક સંયોજનના NMR વર્ણપટ લઈએ છીએ ત્યારે દરેક વખતે આવા સિગ્નલ મળતા નથી, પણ કેટલીક વખતે આવું આપણને એક સિગ્નલ મળવાની જગ્યાએ કેટલીક વખત આ સિગ્નલ આ રીતે મળે છે, ઉપરથી 2 ખંડમાં વિભાજન થયેલું હોય તેવું. કેટલીક વખત આ સિગ્નલ આ રીતે આપણને 3 ખંડમાં વિભાજન થયેલું હોય તેવું મળે છે, અને કેટલીક વખત આપણને આ સિગ્નલ આ રીતે 4 ખંડમાં વિભાજન થયેલું હોય તેવું. એટલે કે જ્યારે એક જ શિખર ના મળતા એ સિગ્નલ એક કરતા વધારે ખંડમાં વિભાજન થાય, એટલે 2 ખંડમાં વિભાજન થાય, 3 ખંડમાં વિભાજન થાય, 4 ખંડમાં વિભાજન થાય તો એને શું કહેવામાં આવે છે? સિગ્નલનું વિભેદન કહેવાય છે. યાદ રહેશે ને? સિગ્નલ એક જ રેખામાં ન મળતા સિગ્નલનું પાસે રહેલી અથવા નજીકમાં રહેલી રેખાઓમાં વિભાજિત થયેલું હોય એ ટાઈપનું જે સિગ્નલ મળે છે એને આપણે સિગ્નલનું વિભેદન કહીએ છીએ.
હવે આના પાછળનું કારણ શું છે? તો જનરલી સિગ્નલનું વિભેદન પાછળનું કારણ શું છે? તો PMR માં સિગ્નલના વિભેદનનું કારણ પ્રોટોન ધરાવતા કાર્બનની બાજુના કાર્બન પર, એટલે જે કાર્બન, સપોઝ અહીંયા કોઈ એક કાર્બન છે, આ કાર્બન છે, આ કાર્બન પર પ્રોટોન છે, તેની બાજુના કાર્બન પર રહેલા બીજા પ્રકારના પ્રોટોનની સ્પિન સ્પિન યુગ્મીકરણ અસર છે. એટલે સપોઝ આ A પ્રકારનો પ્રોટોન છે, આ B પ્રકારનો છે, અહીંયા સમૂહોની સંખ્યા જુદી છે અને અહીંયા અલગ અલગ સમૂહો છે. તો અહીંયા બંને અલગ અલગ પ્રકારના પ્રોટોન હોય તો આ કોઈ એક પ્રોટોનની બાજુમાં એના કરતા જુદા પ્રકારનો પ્રોટોન હોય. આ પ્રોટોન કેવો છે? જુદા પ્રકારનો પ્રોટોન છે. જુદા પ્રકારનો પ્રોટોન હોય ત્યારે આપેલા પ્રોટોનના સાથે આ પ્રોટોનના સ્પિનનું શું થાય છે? યુગ્મીકરણ થાય છે. એટલે આ પ્રોટોન પોતે સ્પિન ધરાવતો હોય છે, આ પ્રોટોન પણ સ્પિન ધરાવતો હોય છે. જે પ્રોટોન સિગ્નલ આપે છે તે પ્રોટોનની સાથે તેની બાજુમાં રહેલા જુદા પ્રકારના પ્રોટોનના સ્પિન સ્પિન નું યુગ્મીકરણ થાય છે. એના પરિણામે સિગ્નલનું શું થાય છે? વિભાજન થાય છે. અને જેના પરિણામે સમાન પ્રકારના પ્રોટોનનું શિખર એક ન મળતા શિખરોનો સમૂહ મળે છે અને શિખરની ઊંચાઈ અપેક્ષા કરતા ઘટે છે. એટલે સપોઝ આ કોઈ એક પ્રોટોનનો સિગ્નલ છે, આ સિગ્નલ મળવો જોઈએ, એની જગ્યાએ બાજુમાં અસમાન પ્રકારનો પ્રોટોન આવેલો હોય તો આના પ્રોટોનનો સિગ્નલ એકની જગ્યાએ બે ખંડમાં વિભાજન થાય છે. અને બે ખંડમાં વિભાજન થાય ત્યારે આની ઊંચાઈ જે હોય એ ઊંચાઈ કરતા અહીંયા ઊંચાઈ કેવી થાય છે? ઘટે છે. એટલે વાસ્તવિક જે હાઈટ હોય એના કરતા સિગ્નલનું વિભેદન થાય ત્યારે એની ઊંચાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આને સ્પિન સ્પિન યુગ્મીકરણ કહેવામાં આવે છે. હવે આમ કોઈ પણ સિગ્નલનું વિભેદન એ શોષણ કરતા પ્રોટોનની આસપાસની પરિસ્થિતિ બતાવે છે. એટલે આ પ્રોટોનની પાસે બીજા અલગ પ્રકારનો પ્રોટોન રહેલો છે માટે આ સિગ્નલનું વિભેદન થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પ્રોટોનના સિગ્નલની અથવા સિગ્નલ વિભેદન કરતા પ્રોટોનની બાજુમાં અલગ પ્રકારનો પ્રોટોન છે એ પરિસ્થિતિ અહીંયા દર્શાવે છે. હવે આપણને આટલી વસ્તુ ખબર છે કે અત્યાર સુધી આપણે કોઈ પણ પ્રોટોનના સિગ્નલનું સ્થાન નક્કી કરતા હતા તો એના પર H0 અસર કરતી, એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. બીજું, પ્રોટોનની પોતાની ઇલેક્ટ્રોન ઘનતા એ પછી કોઈ પ્રેરક અસરના પરિણામે વધે કે ઘટે તો એના પરિણામે સિગ્નલ અપ ડાઉન થાય અથવા ડાઉન થાય. જો He નું મૂલ્ય વધુ હોય તો સિગ્નલ અપ ફિલ્ડમાં જાય, He નું મૂલ્ય ઓછું હોય તો સિગ્નલ જનરલી ક્યાં જાય? ડાઉન ફિલ્ડમાં જાય. ત્યાર પછી ત્રીજું એક પરિબળ આપણે H પાઈ જોયું. H પાઈ કાં તો H0 ને પૂરક દિશામાં હોય કાં તો H0 ને વિરુદ્ધ દિશામાં. જો પૂરક દિશામાં હોય તો સિગ્નલ ડાઉન ફિલ્ડમાં જાય છે, જ્યારે એની વિરુદ્ધ દિશામાં હોય તો ક્યાં જાય છે? અપ ફિલ્ડમાં જાય છે. અને આ જ વસ્તુ આપણે જોઈ ગયા છે. આપણે 18 એન્યુલિનનું ઉદાહરણ જોયું હતું અને એમાં જોયું હતું કે બહારના જે પ્રોટોન છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર દિશામાં છે એટલે એનું સિગ્નલ ડાઉન ફિલ્ડમાં મળે છે, જ્યારે અંદરના 6 પ્રોટોન છે એ અપ ફિલ્ડમાં છે એટલે એનું સિગ્નલ આપણને અંદરના જે પ્રોટોન છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બંધાય છે માટે એના પ્રોટોનનું સિગ્નલ અપ ફિલ્ડમાં મળે છે. એટલે અત્યાર સુધી આપણે કોઈ પણ પ્રોટોનના સિગ્નલનું સ્થાન નક્કી કરતા હતા તો H0, He અને H પાઈ જોતા. હવે એક વધારાનું પરિબળ જોવાનું છે કે કયું વધારાનું પરિબળ જોવાનું છે? તો બાજુમાં રહેલા અસમાન પ્રોટોન અને એનું સ્પિન આપેલા પ્રોટોન સાથે અસર કરે છે ત્યારે એ પ્રોટોનના સિગ્નલ નું વિભેદન થાય છે અને એના પરિણામે પણ સિગ્નલ થોડોક એના હર્ટ્ઝ થી પણ નાના ભાગમાં ઘણી વખતે ફેરફાર થતો હોય છે. એના પરિણામે સિગ્નલનું વિભેદન થતું હોય છે. એટલે કે આટલી વસ્તુ આપણે આમાં ધ્યાન રાખવાની છે. એટલે કે જેટલા પ્રોટોન હોય એટલે બાજુમાં જેટલા પ્રોટોન હોય તે કરતા એક વધારે શક્તિ સપાટી સ્પિન સ્પિન યુગ્મીકરણથી રચાય છે. એટલે બાજુમાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બાજુમાં
જેટલા અસમાન પ્રોટોન હોય, બાજુમાં એક પ્રોટોન હોય તો બે શક્તિ સપાટી બને, બે પ્રોટોન હોય તો ત્રણ શક્તિ સપાટી બને, ત્રણ પ્રોટોન હોય તો ચાર શક્તિ સપાટી બને, ચાર પ્રોટોન હોય તો પાંચ શક્તિ સપાટી બને. એટલે બાજુમાં જેટલા અસમાન પ્રોટોન હોય એના કરતા એક વધારે શક્તિ સપાટી સ્પિન વિકિરણથી રચાય છે. તેથી પ્રોટોનના સિગ્નલના વિભેદનની સંખ્યા બાજુના કાર્બન પર રહેલા અથવા બાજુમાં આવેલા અલગ પ્રકારના પ્રોટોનથી એક વધારે હોય છે. એટલે બાજુમાં અસમાન પ્રોટોનની સંખ્યા n હોય તો સિગ્નલનું વિભેદન n+1 થાય છે. એટલે આટલી વસ્તુ અહીંયા તમારે ધ્યાન રાખવાની છે. બાજુમાં જેટલા અસમાન પ્રોટોન હોય તેના કરતા એક વધારે શક્તિ સપાટીમાં વિભાજન થાય છે. હવે એ આગળ આપણે જોવાનું છે. આમ જે પ્રકારના પ્રોટોનનું સિગ્નલનું વિભેદન થાય છે તેની સંખ્યા પ્રોટોનના વિભેદન પર અસર કરતી નથી. દાખલા તરીકે તમને કહું કે આ કોઈ એક પ્રકારના પ્રોટોન છે, આ પ્રોટોનમાં અહીંયા બે સમાન પ્રોટોન છે, તો આ બે સમાન પ્રોટોન એ જે આ પ્રોટોનના સિગ્નલનું વિભેદન થતું હોય તો એની સંખ્યા અસર કરતી નથી. એટલે સમાન પ્રકારના પ્રોટોન હોય તો એના વિભેદન પર અસર થતી નથી. પણ શું અસર કરે? એની બાજુના પ્રોટોન, બાજુમાં રહેલા અસમાન પ્રોટોનની સંખ્યા એ સ્પિન યુગ્મીકરણ પર અસર કરે છે અથવા પ્રોટોનના વિભેદન પર અસર કરે છે. એટલે સમાન પ્રકારના પ્રોટોન એ જ પ્રકારના પ્રોટોનના સિગ્નલની વિભેદન પર અસર થતી નથી. ત્યાર પછી આપણે કહી શકીએ કે પ્રોટોનની બાજુના કાર્બન પર રહેલા અલગ પ્રકારના પ્રોટોનની સંખ્યા કરતા એક વધારે વિભેદન થાય છે, જે આપણે જોયું તે n+1 ખંડમાં વિભાજન થાય છે. પ્રોટોનના યુગ્મીકરણમાં જે યુગ્મીકરણ સમાન શક્તિના હોય તેની અસર સમાન હોય છે. એટલે સ્પિન યુગ્મીકરણ થતું હોય અને કેટલાક યુગ્મીકરણ સમાન હોય તેની અસર સમાન થતી હોય છે. અને સ્પિન જોડાણથી કુલ જેટલી શક્તિ સપાટી થાય તેટલી સંખ્યામાં બાજુના પ્રોટોનનું વિભેદન થાય છે. હવે અહીંયા આપણે એક ઉદાહરણ લેવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો ઉદાહરણમાં આપણને 112 ટ્રાયબ્રોમો ઇથેનનું ઉદાહરણ આપ્યું છે. હવે ઇથેન એટલે બે કાર્બનમાં CH3 CH3. હવે અહીંયા ત્રણ બ્રોમિન દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે. એટલે કે પહેલા કાર્બન પર અહીંયા જોશો તો પહેલા કાર્બન પર બે Br આવેલા છે અને બીજા કાર્બન પર એક H ની જગ્યાએ એક Br છે. એટલે પહેલા કાર્બન પર બે બ્રોમિન છે એટલે 1 1 લખાય 1 1, અને ત્રીજા કાર્બન પર એક બ્રોમિન, સોરી બીજા નંબરના કાર્બન પર એક બ્રોમિન છે એટલે ટોટલ 3 બ્રોમિન થાય. એમાં પહેલા કાર્બન પર બે છે એટલે 1 1, અને બીજા કાર્બન પર એક બ્રોમિન છે એટલે ટ્રાયબ્રોમો ઇથેન આવું કહેવામાં આવે છે. અને ટ્રાયબ્રોમો ઇથેનમાં અહીંયા તમે જોશો તો CH Br2 છે એટલે CH ની બાજુમાં CH2 છે. CH2 અને CH, આ CH ની જોડે બે Br જોડાયેલા છે, આ CH2 ની જોડે એક Br જોડાયેલો છે. એટલે અહીંયા 1H અને 2H, આ 2H સમાન હોય છે, આ 1H સમાન હોય છે. એટલે NMR માં આપણને કેટલા સિગ્નલ આપે? આપણને બે સિગ્નલ આપવા જોઈએ. એટલે આપણને આનો જ્યારે NMR વણપટ લઈએ ત્યારે NMR માં કેટલા સિગ્નલ મળે છે? બે સિગ્નલ મળે. અને બે સિગ્નલ મળે એટલે બે શિખરો મળતા હોવા જોઈએ. પણ જ્યારે વાસ્તવિક રીતે આ સંયોજનનો NMR વણપટ લેવામાં આવે ત્યારે એમાં બે શિખરની જગ્યાએ એ શિખર બે એ અલગ અલગ ખંડમાં વિભાજિત થઈ અને પેટા કુલ 5 શિખર હોય એવો NMR સંયોજનનો વણપટ મળે. હવે આપણે જોઈએ, નીચે હું તમને ગ્રાફથી બતાવું તો આપણે આ રીતે બતાવી શકીએ છીએ. અહીંયા તમે જોશો તો આપણને અહીંયા 1 1 ક્લોરો, 1 1 અને 2 ટ્રાયબ્રોમો ની જગ્યાએ મેં તમને અહીંયા ઉદાહરણ ક્લોરીનનું બતાવ્યું છે. એમાં તમે વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા ક્લોરીન છે સપોઝ, અને અહીંયા મેં બ્રોમિન લીધું, એમાં સિગ્નલની સંખ્યા સમાન થવાની. એટલે અહીંયા H એટલે બે H સમાન છે, આ બે H છે, આ B છે એ અહીંયા B
HB એટલે આ એક H ધરાવતો છે. હવે આ કાર્બન સાથે આ જે કાર્બન છે એની સાથે બે Cl જોડાયેલા છે એટલે HB બ્લુ રંગથી જે આપ્યો છે તે આ બે સમાન છે. આ બે Cl છે એ આ H ઉપર અસર કરે છે, આ 1H છે અને એટલે આ Cl ની પ્રેરક અસર આની પર વધારે થાય છે એટલે એનું સિગ્નલ ક્યાં મળે છે આપણને ડાઉન ફિલ્ડમાં મળે છે. જ્યારે એના કરતા આ કાર્બન સાથે એક જ Cl જોડાયેલો છે એટલે આ Cl ની અસર અહીંયા પ્રમાણમાં બે Cl કરતા ઓછી થાય છે એટલે Ha ની આસપાસ ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય છે અને એનું સિગ્નલ આપણને ક્યાં મળે છે અપ ફિલ્ડમાં મળે છે. એટલે અહીંયા આના 112 ટ્રાઇબ્રોમો ઇથેન લો કે 112 ટ્રાઇક્લોરો ઇથેન લો તો પણ એમાં કેટલા શિખર મળવા જોઈએ? બે સિગ્નલ મળવા જોઈએ. જો બે H નું જે સિગ્નલ છે તે બે H નું સિગ્નલ છે એની ઊંચાઈ વધારે હોય એના કરતા 1H ના સિગ્નલની પ્રબળતા ઓછી હોય. બીજું જેની સાથે વધારે ક્લોરીન આવેલા છે ડાઉન ફિલ્ડમાં મળે છે અને આ અપ ફિલ્ડ. એટલે વાસ્તવિક રીતે જ્યારે આપણે 112 ટ્રાઇબ્રોમો ઇથેનનો NMR વળપટ લઈએ તો આ રીતે આપણને મળવો જોઈએ. પણ જ્યારે કાર્બનિક સંયોજનનો NMR વળપટ લઈએ ત્યારે આની જગ્યાએ આપણને બીજા પ્રકારનો વળપટ મળે. જુઓ અહીંયા આપણને આ ટાઈપનો વળપટ મળે કે સપોઝ આ TMS નું સિગ્નલ છે તો પહેલું જે સિગ્નલ હતું એ સિગ્નલ આ ટાઈપનું છે એ કેટલા ખંડમાં વિભાજન થયેલું મળ્યું? બે ખંડમાં વિભાજન થયેલું. અને સિગ્નલ બી છે એ 3 ખંડમાં વિભાજન થયેલું સિગ્નલ મળ્યું. એટલે આપણને આ રીતે એક બે સિગ્નલ મળવા જોઈએ, બે શિખર મળવા જોઈએ એની જગ્યાએ એનો પ્રોટોનનો જે સિગ્નલ છે તે ટોટલ 1 2 3 4 5 શિખરમાં વિભાજન થયેલો મળે છે. એટલે પહેલા સિગ્નલનું બે ખંડમાં વિભાજન થાય છે અને બીજા સિગ્નલનું 3 ખંડમાં વિભાજન થાય. એટલે ટોટલ NMR વર્ણપટમાં બેની જગ્યાએ 5 પેટા શિખર મળતા હોય એવું સિગ્નલ આપણને મળે છે. જો એનો આપણે NMR વર્ણપટ લઈએ, જો એક્ઝેક્ટલી NMR વર્ણપટ લઈએ, પેલો મેં સ્કેચ દોર્યો હતો, NMR વર્ણપટ લઈએ તો આ ટાઈપનો આપણને NMR વર્ણપટ મળે છે. આને પેલામાં એક જ લીટીથી દોર્યો હતો, અહીંયા પાસે નાની લાઈન છે આપણને એટલી કદાચ ઓબ્ઝર્વેબલ નથી. એ જ રીતે અહીંયા 3 લાઈન છે, આ 1 આ 2 અને આ 3, આ રીતે 3 લાઈન છે. એને જો મોટું કરીને જોઈએ તો આ ટાઈપની 3 લાઈન મળે છે HB માં. 1 2 અને 3 શિખર ટોપમાં છે એ આ રીતે મળે છે. જ્યારે આનું જે શિખર છે એ આપણને આ રીતે બે ખંડમાં વિભાજન થતું હોય છે. એટલે આ પ્રોટોનનું સિગ્નલ છે એ આપણને અહીંયા બતાવ્યું છે અને આ HB નું સિગ્નલ આપણને અહીંયા બતાવ્યું છે. એટલે આ રીતે સિગ્નલ બે જ શિખર મળવાની જગ્યાએ આ HA પ્રકારના પ્રોટોન એ બે ખંડમાં વિભાજિત થયેલો હોય છે. HB પ્રકારનો પ્રોટોન છે 3 ખંડમાં વિભાજિત થયેલો હોય છે. એટલે આ રીતે થવાનું કારણ છે તે સ્પિન યુગ્મીકરણની અસર છે. એટલે કે NMR વર્ણપટમાં NMR માં સિગ્નલોનું વિભાજન પ્રોટોનના સ્પિન યુગ્મીકરણને કારણે ઉદ્ભવે છે, જેને પરિણામે સમાન પ્રકારના પ્રોટોનનું એક શિખર ન મળતા શિખરોનો સમૂહ મળે છે. એટલે પ્રોટોનની બાજુમાં અસમાન પ્રોટોન આવેલા હોય તો તે પ્રોટોન એ આપેલા પ્રોટોનની સાથે સ્પિન યુગ્મીકરણ કરે છે અને એ યુગ્મીકરણને પરિણામે એ એક કરતા વધારે ખંડમાં વિભાજિત થયેલું હોય છે. હવે એના પછી આપણે નેક્સ્ટ જોઈએ આપણે તો આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે તમે જોશો તો આપણે આગળ ઉદાહરણ જોયું 112 ટ્રાઇબ્રોમો ઇથેન. એટલે પહેલા એક કાર્બન પર બે બ્રોમિન આવેલા છે પહેલા નંબરના કાર્બન પર અને બીજા કાર્બન પર એક બ્રોમિન છે. એટલે આ અહીંયા જે 1 નંબરનો કાર્બન છે એને 30 પ્રકારનો પ્રોટોન કહેવામાં આવે છે. આ પ્રોટોન કેવો કહેવાય? તૃતીય પ્રોટોન. આ પ્રોટોન જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા 1 2 અને 3 પ્રકારના સમૂહ સાથે જોડાયેલો છે એટલે આને તૃતીય પ્રોટોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્રોટોન જે કાર્બન સાથે જોડાયેલા છે તે બીજા બે અલગ સમૂહ સાથે જોડાયેલા છે એટલે આને 20 પ્રકારનો પ્રોટોન અથવા આને A પ્રકારનો પ્રોટોન કહીએ અથવા B પ્રકારનો. તૃતીયક ને આપણે B કહીએ છીએ અને આને સેકન્ડરી અથવા દ્વિતીયક ને આપણે A પ્રકારનો પ્રોટોન કહીએ છીએ. એટલે અહીંયા 20 પ્રકારના પ્રોટોનની પાસે
એના કરતા અલગ એક પ્રકારનો પ્રોટોન આવેલો છે. Q0 ની બાજુમાં 1 છે અને 1 ની બાજુમાં કેટલા છે? 2 પ્રોટોન છે. હવે એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા તૃતીયક પ્રોટોનની સ્પિન વડે આ તૃતીયક પ્રોટોનની સ્પિન વડે એટલે આની જે સ્પિન છે એના વડે આ પ્રકાર સેકન્ડરી પ્રકારના પ્રોટોન અથવા એ પ્રકારના પ્રોટોન વડે અનુભવાતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે છે અથવા ઘટે છે. એટલે આના સ્પિનની અસર આના પ્રોટોન પર થાય છે અને એના પરિણામે એની જે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છે એ કાં તો વધે છે અથવા શું થાય છે? ઘટે છે. સેમ પરિસ્થિતિમાં 3-0 પ્રકારના પ્રોટોનની સ્પિન લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો એટલે આનાથી પરિણામે બે પ્રકારના અલગ અલગ સ્પિન ઉદ્ભવે, સમાંતર દિશામાં અથવા વિરુદ્ધ દિશા. સમાંતર અને વિરુદ્ધ દિશામાં જે સ્પિન ઉદ્ભવે છે એ અલગ અલગ દિશામાં હોય છે. એટલે જો 3-0 પ્રોટોનની સ્પિન લગાડેલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો અનુભવાતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે છે અને વિરુદ્ધ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘટે છે. એ હવે આપણે જોઈશું તો તમને તરત સમજાઈ જાય છે. આથી અડધા પ્રોટોનો વડે શોષણ ઓછી પ્રબળતા ક્ષેત્ર તરફ જાય છે અને બાકીના અડધા પ્રોટોન વડે શોષણ વધુ પ્રબળતા વાળા ક્ષેત્ર તરફ સ્થળાંતર પામે છે અને સમાન તીવ્રતાના બે શિખર બને છે. એટલે આ પ્રોટોન ની સ્પિન આની પર અનુભવાય છે. આની પર અનુભવાય એટલે જો સમાંતર હોય તો એના પ્રોટોનનું સિગ્નલ થોડુંક ડાઉનફિલ્ડમાં જાય છે, જ્યારે એની વિરુદ્ધ દિશામાં હોય તો એ અપફિલ્ડમાં જાય છે. એટલે કે સમાન પ્રબળતા વાળા બે અલગ અલગ ભાગમાં વિભાજિત થયેલા હોય એવા શિખર મળે છે. હવે આપણે જોઈશું અહીંયા તો બિન યુગ્મિત પ્રોટોનનું શિખર. હવે જ્યારે પણ પ્રોટોનની બાજુમાં સપોઝ આપણે આવું કહીએ CH છે, આ CH ની બાજુમાં કોઈ અલગ પ્રકારનો પ્રોટોન ન હોય તો એને આ દિશામાં હોય, પણ એની બાજુમાં જો અલગ પ્રકારનો પ્રોટોન આવેલો હોય તો આ પ્રોટોનના સ્પિનનું આની સાથે સ્પિન યુગ્મીકરણ થાય છે અને સ્પિન યુગ્મીકરણ થતા શું થાય છે? આ પ્રકારનો પ્રોટોન છે એની સ્પિન કાં તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સમાંતર દિશામાં હોય અથવા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આના સ્પિનનું આની સાથે યુગ્મીકરણ થાય છે એટલે આ બંને સ્પિન એકબીજા સાથે કપલિંગ કરે છે. હવે કપલિંગ કરે એટલે આ એની સમાંતર દિશામાં હોય ત્યારે જુદી અસર થાય, એની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે જુદી અસર. એટલે હવે આપણે જોઈએ તો 1H છે એ 1H શક્ય બે રીતે ગોઠવાય છે. શક્ય બે રીતે ગોઠવાય કાં તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સમાંતર હોય અથવા વિરુદ્ધ દિશામાં. એટલે 1H નું ટોટલ બે ગોઠવણી શક્ય બને છે. એટલે બે ગોઠવણી શક્ય બનતા એ પ્રોટોનના સિગ્નલનું આ પ્રોટોનની બાજુમાં એક પ્રોટોન છે એ પ્રોટોન શક્ય બે રીતે ગોઠવાય છે. શક્ય બે રીતે ગોઠવાય છે એટલે આના પ્રોટોનના સિગ્નલનું બે ખંડમાં વિભાજન થાય છે, તો બે શિખરમાં વિભાજન થાય છે. આટલી વસ્તુ આપણે ધ્યાન રાખીએ. હવે અહીંયા એ જ વસ્તુ આપણને બતાવી છે. ઉદાહરણ તરીકે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા HA પ્રકારના પ્રોટોનની બાજુમાં HB પ્રોટોન છે. હવે HA ની બાજુમાં HB છે તો HE HB કાં તો સમાંતર ગોઠવાય અથવા વિરુદ્ધ ગોઠવાય. તો અહીંયા આપણને બતાવ્યું છે કે વાસ્તવિક રીતે એનો સિગ્નલ આ જગ્યાએ મળતો હોય. હવે આ HA પ્રકારનો પ્રોટોન છે. હવે એની બાજુ આ HA પ્રકારના પ્રોટોનની બાજુમાં HA ની બાજુમાં HB છે એ અલગ અલગ શક્ય બે રીતે ગોઠવાય છે. એટલે આ HB છે એ શક્ય બે રીતે ગોઠવાય. HB કાં તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સમાંતર દિશામાં ગોઠવાય. એની સમાંતર દિશામાં ગોઠવાય છે એટલે એના સ્પિનથી નું યુગ્મીકરણ આના પ્રોટોન સાથે થાય છે અને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સમાંતર દિશામાં હોય છે એટલે લગાડવું પડતું ચુંબકીય ક્ષેત્ર વાસ્તવિક આટલું લગાડવું પડતું હતું એના કરતા થોડુંક ઓછું ચુંબકીય ક્ષેત્ર લગાડવું પડે છે. કેમ કે આ સમાંતર દિશામાં. હવે સમાંતર દિશામાં છે એટલે આ વાસ્તવિક જે જગ્યાએ સિગ્નલ મળતું હતું એના કરતા થોડુંક ડાઉનફિલ્ડમાં સિગ્નલ જાય છે. એના કરતા જો બાજુમાં રહેલો પ્રોટોન અસમાન પ્રોટોન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો લગાડવું પડતું ચુંબકીય ક્ષેત્ર વાસ્તવિક ચુંબકીય ક્ષેત્ર કરતા કેટલું હોય છે? થોડુંક વધારે હોય છે. એટલે વાસ્તવિક રીતે અહીંયા શિખર મળવું જોઈએ એના કરતા બાજુમાં રહેલો પ્રોટોન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સમાંતર દિશામાં ગોઠવાય ત્યારે થોડુંક ડાઉનફિલ્ડમાં જાય છે અને એના કરતા સમાંતર વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો અપફિલ્ડમાં જાય. એટલે આપેલો પ્રોટોનનું સિગ્નલ વાસ્તવિક અહીંયા મળવું જોઈએ એની જગ્યાએ થોડુંક અપફિલ્ડ અને થોડુંક ડાઉનફિલ્ડમાં જાય છે
અને એના પરિણામે પ્રોટોનના સિગ્નલનું બે ખંડમાં વિભાજન થયેલું હોય છે અને એને આપણે ડબલેટ એવો શબ્દ વાપરીએ છીએ. જોજો તમે વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક અહીંયા સિગ્નલ મળવું જોઈએ એના કરતા 3.56 એ મળવું જોઈએ એના કરતા થોડુંક ડાઉનફિલ્ડમાં જાય છે અને થોડુંક અપફિલ્ડમાં જાય છે. કેમ કે બાજુના પ્રોટોન નું સ્પિન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે થોડુંક ડાઉનફિલ્ડમાં જાય છે, એની વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે થોડુંક અપફિલ્ડમાં જાય છે. એટલે આ જગ્યાએ સિગ્નલ મળતું હોવું જોઈએ, વાસ્તવમાં અહીંયા મળતું હોવું જોઈએ. એની જગ્યાએ એ ડાઉનફિલ્ડ અપફિલ્ડ જાય છે એટલે એ બે ખંડમાં વિભાજન થયેલું હોય છે. એટલે HA સ્પિન અલાઇન વિથ H0 ડિશિલ્ડેડ, HA અને HB સ્પિન અલાઇન વિથ H0 એટલે ડિશિલ્ડ. આટલી વસ્તુ આમાં ધ્યાન રાખો. એ જ રીતે અહીં 2 અથવા એ પ્રકારના પ્રોટોનની પાસે 3B પ્રકારના પ્રોટોન અથવા 30 પ્રકારનો પ્રોટોન આવેલો છે. હવે આપણે આગળ જોઈએ પ્રમાણે આ CH2 છે, આનો પ્રોટોન એ બે રીતે ગોઠવાય છે. એટલે આના પ્રોટોનનું સિગ્નલ બે ખંડમાં વિભાજન થાય છે. હવે એના કરતા વિરુદ્ધ આ બે પ્રોટોન છે, આ બે પ્રોટોન શક્ય કેવી રીતે ગોઠવાય? આ બે પ્રોટોન જ્યારે આના સિગ્નલની વાત કરતા હોય, આના સિગ્નલની વાત કરીએ તો આ બે પ્રોટોન શક્ય આ રીતે ગોઠવાય. બંને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સમાંતર દિશામાં હોય, પહેલો સમાંતર હોય બીજો વિરુદ્ધ હોય, પહેલો વિરુદ્ધ હોય બીજો સમાંતર હોય અથવા બંને વિરુદ્ધ હોય. એટલે કે આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે. ટોટલ પાસે બે પ્રોટોન હોય તો એ શક્ય 4 રીતે ગોઠવાય છે અને શક્ય 4 રીતે ગોઠવાય છે માટે એના પ્રોટોનને હવે આ પ્રોટોનના સિગ્નલની વાત કરીએ તો બાજુમાં બે પ્રોટોન આવેલા છે, એ ટોટલ શક્ય 4 રીતે ગોઠવાય છે. હવે 4 રીતે ગોઠવણી થતી હોય એમાંથી આ બંને ગોઠવણી નંબર 2 અને 3 સમાન શક્તિની હોય છે એટલે એક જ જગ્યાએ સિગ્નલ વિભેદન થયેલું હોય છે. જ્યારે આ સમાંતર હોય છે, આ વિરુદ્ધ હોય છે એટલે આપેલા પ્રોટોનનું ટોટલ 3 અલગ અલગ પ્રકારના ખંડમાં વિભાજન થયેલું હોય છે. એટલે જો બિનયુગ્મિત પ્રોટોન અહીંયા હોય તો જ્યારે પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સમાંતર હોય તો એ 4 ગોઠવણીમાંથી આ એક ગોઠવણી ઓછી શક્તિની હોય છે, આ એક સમાંતર એક વિરુદ્ધ એક સમાંતર, અહીંયા ટોટલ 2 ગોઠવણી હોય છે અને વિરુદ્ધ વાળી આ એક ગોઠવણી હોય. એટલે આ ફિલ્ડમાં હોય છે, આ ડાઉન ફિલ્ડમાં હોય છે અને આ જ્યાં સિગ્નલ મળતું હોય છે ત્યાં જ હોય છે. એટલે અહીંયા ટોટલ 1, 2 અને 3 ગોઠવણી થાય છે. 3 ગોઠવણી થાય એટલે આપેલા સિગ્નલનું કેટલા ખંડમાં વિભાજન થાય? 3 ખંડમાં વિભાજન થાય છે અથવા એને ટ્રિપ્લેટ મળે છે એવું કહેવાય છે. બરોબર છે. અહીંયા 1 એક ગોઠવણી છે, અહીંયા 2 ગોઠવણી થાય છે 1 અને 2 અને અહીંયા એક. અહીંયા શિખરની પ્રબળતા 1:2:1 હોય છે. આટલી વસ્તુ ધ્યાન રાખો. અહીં આથી સિગ્નલનું સમાન અંતરે રહેલા 3 શિખરોમાં વિભાજન થાય છે જેને આપણે શું કહીએ? ટ્રિપ્લેટ કહીએ છીએ. અને શિખરની સાપેક્ષ તીવ્રતા 1:2:1 હોય છે. એટલે અહીંયા નીચે 1 ગોઠવણી છે, 2 ગોઠવણી અને 1. એટલે એની આ રીતે હોય છે. અને વચલા શિખરની તીવ્રતા બે સમાન યુગ્મીકરણને કારણે બમણી હોય છે. એટલે અહીંયા બમણી થવાનું કારણ શું છે? 2 ગોઠવણી સમાન થાય છે એટલે બાજુના કરતા એમાં 2 ગોઠવણી સમાન થવાથી 1:2:1 પ્રકારે થાય છે. એટલે આના સિગ્નલનું આ રીતે ટ્રિપ્લેટમાં વિભાજન થાય છે. જો 4 ગોઠવણી છે, આ 1, આ 2, 3 અને આ 4. હવે આ બે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સમાંતર દિશામાં છે એટલે આ ડાઉનફિલ્ડમાં જાય છે આટલું સિગ્નલ, આ વિરુદ્ધ દિશામાં છે એટલે અપફિલ્ડમાં જાય છે, આ સમાંતર અને વિરુદ્ધ છે એટલે વાસ્તવિક જ્યાં જગ્યાએ સિગ્નલ મળતું હતું 5.76 ત્યાં જ મળે છે. અને બાકી અને એમાં 2 ગોઠવણી છે એટલે એના શિખરની ઊંચાઈ બમણી થાય છે જ્યારે આ બંનેની ઊંચાઈ સમાન હોય છે 1:1. આ 1:2:1 ગોઠવણી હોય છે. આટલી વસ્તુમાં આપણે ધ્યાન રાખવાની છે. સેમ પરિસ્થિતિ અહીંયા જોઈએ તો આ 1 પ્રોટોનના સિગ્નલ મળે છે ત્યારે બાજુમાં 2 અસમાન પ્રોટોન છે. બાજુમાં 2 અસમાન પ્રોટોન હોય તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સમાંતર ગોઠવાય ત્યારે સિગ્નલ વાસ્તવિક મળવું જોઈએ એના કરતા ડાઉનફિલ્ડમાં જાય છે. વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો વાસ્તવિક જ્યાં મળતું હોય એના કરતા ક્યાં જાય છે? અપફિલ્ડમાં જાય છે. અને
વચ્ચેની ગોઠવણી બે સમાન છે એટલે એ બંને આપણને જે જગ્યાએ વાસ્તવિક સિગ્નલ મળતું હોય ત્યાં એટલે સિગ્નલ આપે છે. એટલે બાજુમાં બે અસમાન પ્રોટોન છે એટલે 2 + 1 કરીએ તો 3 ખંડમાં વિભાજન થાય અને 3 ખંડમાં વિભાજન થાય એટલે આને આપણે શું કહીએ છીએ? પ્લેટ આવું કહીએ છીએ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. જ્યારે અહીંયા તમે જોશો CH ની બાજુમાં 1H હોય, આગળ જોઈએ પ્રમાણે આપણે તો 1H છે કે બે રીતે ગોઠવાય, એક સમાંતર અને એક વિરુદ્ધ. તો આ CH2 ની બાજુમાં 1H અસમાન હોય તો શક્ય બે રીતે ગોઠવાય છે. માટે આના સિગ્નલનું વિભેદન બે ખંડમાં વિભાજન થાય છે. જ્યારે આ 1H ની બાજુમાં 2H છે એટલે 2H અસમાન છે એટલે 2 + 1 3 ખંડમાં વિભાજન થયેલું હોય છે. એટલે આમ 112 ટ્રાયબ્રોમો ઇથેનમાં CH2 સમૂહનો 1,1 ડબલેટ, જ્યારે CH2 1:2:1 ટ્રિપલેટ મળે છે. અહીં વિભાજિત શિખરો વચ્ચેના અંતરને સ્પિન યુગ્મીકરણ અચળાંક કહેવામાં આવે. એટલે અહીંયા આ વિભાજિત શિખરો જે હોય છે તો આ વિભાજિત શિખરો વચ્ચેનું જે અંતર છે આ અંતરને આપણે સ્પિન યુગ્મીકરણ અચળાંક જે કહીએ છીએ. આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. અને સ્પિન યુગ્મીકરણ એ પરસ્પર અનુભવાતી ઘટના છે. પરસ્પર એટલે આ CH અને CH2 છે, આ CH આની સાથે યુગ્મીકરણ કરે છે, આ CH2 આની સાથે યુગ્મીકરણ કરે છે, એટલે પરસ્પર અનુભવાતી ઘટના છે. અને જો તેનાથી નજીકમાં જુદા પ્રકારનો એક પ્રોટોન હોય તો બે શિખરમાં વિભાજન થાય છે, અને બે પ્રોટોન હોય અસમાન તો 3 ખંડમાં વિભાજન થાય છે. જો પડોશમાં 3 જુદા જુદા પ્રકારના પ્રોટોન હોય તો એનામાં 4 શિખરોમાં વિભાજિત થાય છે. આપણે જોયું તેમ આગળ જો 3 છે એટલે 3 + 1 એટલે કેટલા ખંડમાં વિભાજન થાય? 4 ખંડમાં વિભાજન થાય. 4 ખંડમાં વિભાજન થાય એટલે એને ક્વાર્ટેટ કહેવામાં આવે છે. શું કહેવાય છે? ક્વાર્ટેટ. અને એની તીવ્રતા કેટલી હશે? 1:3:3:1 ક્વાર્ટેટ હોય છે. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે બાજુમાં 3 અસમાન પ્રોટોન હોય તો કેવી રીતે ગોઠવાય? 3 બાહ્યચુંબકીય ક્ષેત્ર, જો બાહ્યચુંબકીય ક્ષેત્રની દિશા આપી છે, 3 કાં તો બાહ્યચુંબકીય ક્ષેત્રની સમાંતર દિશામાં અથવા બે સમાંતર દિશામાં ગોઠવાય, એક વિરુદ્ધ દિશા. આ એક ગોઠવણ. હવે 1, 2 અને 3 પ્રોટોન છે એમાંથી પહેલા બે પ્રોટોન સમાન છે, ત્રીજો પ્રોટોન વિરુદ્ધ છે. એના કરતા આમાં પહેલો ને ત્રીજો સમાંતર હોય, વચ્ચેનો વિરુદ્ધ હોય. આ બીજી ગોઠવણી થઈ. અને ત્રીજી પહેલો વિરુદ્ધ હોય અને બાકીના બે સમાંતર. એટલે બે સમાંતરમાં પાછી પેટા 3 ગોઠવણીઓ થાય છે. આ એક જ ગોઠવણી થાય છે. સેમ પરિસ્થિતિમાં એનાથી વિરુદ્ધ અહીંયા જોઈએ તો બે વિરુદ્ધ અને એક સમાંતર હોય તો પહેલા બે વિરુદ્ધ, બીજો સમાંતર, પહેલો વિરુદ્ધ અને ત્રીજો વિરુદ્ધ, વચ્ચેનો સમાંતર, પહેલો સમાંતર અને બીજો અને ત્રીજો વિરુદ્ધ. એટલે અહીંયા પણ ટોટલ 3 ગોઠવણી શક્ય બને છે. અને 3 વિરુદ્ધ હોય એવી એક ગોઠવણી છે. એટલે અહીંયા ટોટલ 1, 2, 3, 4, 4, 8 ખંડમાં વિભાજન થયેલું હોય છે. પણ એમાંથી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 જેમ ટોટલ 8 ગોઠવણી છે એમાંથી સૌથી નીચે અને સૌથી ઊંચી એટલે સમાંતર અને વિરુદ્ધ એ એક હોય છે. બે વિરુદ્ધ અને બે સમાંતર એમાં ટોટલ પેટા 3 ગોઠવણી હોય છે. એટલે આના શિખરની ઊંચાઈ છે એ 1:3:3:1 હોય છે. એટલે સપોઝ અહીંયા 1 હોય, 3:3:1 હોય છે. આ બંનેની ઊંચાઈ કરતા આ બંનેની ઊંચાઈ વધારે હોય છે. હવે આપણે આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે અહીંયા કે આપણે આટલી વસ્તુ જોઈ કે પડોશમાં અસમાન પ્રોટોનની સંખ્યા, પડોશમાં અસમાન પ્રોટોનની સંખ્યા n. સપોઝ આપણે એવું ઈચ્છીએ કે બાજુમાં અસમાન પ્રોટોનની સંખ્યા 0 હોય, બાજુમાં કોઈ અસમાન પ્રોટોન ન હોય તો એના પ્રોટોનનું આપેલા પ્રોટોન સાથે સ્પિન યુગ્મીકરણ થતું નથી. અને સ્પિન યુગ્મીકરણ થતું નથી એટલે એના સિગ્નલનું વિભેદન થતું નથી. અને વિભેદન ના થાય તો આપણને એક જ શિખર મળે, અને એક જ જે શિખર મળે એને આપણે શું કહીએ છીએ? સિંગલેટ એવું કહીએ છીએ. શું કહીએ છીએ? સિંગલેટ કહીએ છીએ. એટલે એને અંગ્રેજીમાં આ રીતે લખાય છે સિંગલેટ.
એટલે કોઈ પણ સંયોજન NMR માં આપણને સિગ્નલ આપતું હોય અને એની બાજુમાં અસમાન પ્રોટોન ન આવેલા હોય અથવા 0 હોય તો એનું હંમેશા શું મળે છે આપણને સિંગલેટ. જો બાજુમાં અસમાન એક પ્રોટોન હોય, કેટલો હોય બાજુમાં અસમાન એક પ્રોટોન હોય એટલે n પ્રોટોન થાય, તો આપેલા પ્રોટોનનું 2 ખંડમાં વિભાજન થાય છે અને એની તીવ્રતા 1:1 હોય છે, માટે એને શું કહીએ છીએ આપણે ડબલેટ આવું કહીએ છીએ. એનાથી વિરુદ્ધ બાજુમાં અસમાન પ્રોટોનની સંખ્યા 2 હોય તો 2 + 1 એટલે એના પ્રોટોનના સિગ્નલ 3 ખંડમાં વિભાજન થાય છે, બાજુમાં 2 અસમાન હોવાથી એની તીવ્રતા 1:2:1 હોય છે અને એને ટ્રિપલેટ કહીએ છીએ. જો બાજુમાં અસમાન પ્રોટોન 3 હોય તો આપેલા પ્રોટોનનું સિગ્નલ 3 + 1 એટલે 4 ખંડમાં વિભાજન થાય છે અને એની તીવ્રતા 1:3:3:1 હોય છે, એને ક્વાર્ટેટ કહેવામાં આવે છે. એટલે આટલી વસ્તુ તો આપણે આગળ જોઈ ગયા છે. હવે એનાથી સપોઝ વધારે હોય, બાજુમાં અસમાન પ્રોટોનની સંખ્યા 4 હોય તો 4 + 1 5 ખંડમાં વિભાજન થયેલું હોય છે. 5 ખંડમાં વિભાજન થાય ત્યારે તેની તીવ્રતા 1:4:6:4:1 હોય છે. ટોટલ 5 ખંડ થાય 1 2 3 4 5 અને એને પેન્ટેટ અથવા ક્વિન્ટેટ કહેવામાં આવે છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડશે. પેન્ટેટ અથવા ક્વિન્ટેટ કહેવામાં આવે છે. સેમ વસ્તુ બાજુમાં અસમાન પ્રોટોન 5 હોય તો પ્રોટોનનું સિગ્નલનું કેટલા ખંડમાં વિભાજન થાય? 6 ખંડમાં વિભાજન થાય અને 6 ખંડમાં વિભાજન થાય ત્યારે અહીંયા 10 જેમ વચ્ચે 10 લઈ ગયા છે, 10:10 1:5:10:10:5:1 એટલે ટોટલ 6 ખંડમાં વિભાજન થાય 1:5:10 10:5:1 એટલે 68 અથવા એને મલ્ટીપ્લેટ પણ કહેવામાં આવે છે. જો બાજુમાં 6 અસમાન પ્રોટોન હોય તો એનું એના કરતા એક વધારે ખંડમાં વિભાજન થયેલું હોય છે એટલે 7 ખંડમાં 1:6:10:15:15:6:1 ખંડમાં વિભાજન થયેલું હોય છે. અને આને યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. જો આ 1:1 તો પહેલા યાદ રહે. હવે પહેલા 1 લખી દેવાનો, પછી 1 અને 1 નો સરવાળો કરીને 2 લખવાના, એટલે અહીંયા 2 એટલે પછી છેલ્લે પાછો 1. હવે પહેલા 1 લખવાનો, 1 અને 2 નો સરવાળો અહીંયા લખવાનો, 2 અને 1 નો સરવાળો અહીંયા લખવાનો, એટલે પહેલા 2 આંકડાનો સરવાળો અહીંયા લખ્યો, એના પછીના 2 આંકડાનો સરવાળો અહીંયા લખ્યો, પહેલા અને છેલ્લા 1:1. આ રીતે યાદ રાખવાની રીત છે. સપોઝ એ રીતે જોશો તો 1 લખવાનો પહેલા, 3 1:3 એટલે 4 થયા, 3:3 એટલે 3 + 3 6 થયા, 3 + 1 4 થયા અને છેલ્લે પાછું 1 એટલે 3 + 1 4, 3 + 3 6, 3 + 1 4, આગળ અને પાછળ 1:1. સેમ પરિસ્થિતિમાં અહીંયા પહેલો 1 લખવાનો, 1 + 4 એટલે 5, 4 + 6 10, 4 + 6 10, 4 + 1 5 અને છેલ્લે પાછું 1 એટલે 1:5:10:10:5:1 એને 68 અથવા મલ્ટીપ્લેટ કહેવામાં આવે છે. સેમ પરિસ્થિતિમાં અહીંયા 1 લખવાનો, 1 + 5 એટલે 6, 5 + 10 15, 10 + 10 20, 10 + 5 15, 5 + 1 6 અને 1:1 એટલે 78. વિદ્યાર્થી મિત્રો સાથે અહીંયા એક બીજું વધારાનું ધ્યાન રાખજો. અહીંયા રેડ અક્ષરમાં મેં લખ્યું છે n નું મૂલ્ય 5 અથવા 5 કરતા વધારે હોય એટલે પડોશમાં સમાન પ્રોટોનની સંખ્યા 5 અથવા 5 કરતા વધારે હોય તો એનું સિગ્નલ 6 અથવા 6 કરતા વધારે ખંડમાં વિભાજન થાય છે અને એ બધાને આપણે મલ્ટીપ્લેટ કહીએ છીએ. તમે જોશો 68 ને પણ મલ્ટીપ્લેટ કહેવાય, સેપ્ટેટ ને પણ મલ્ટીપ્લેટ કહેવાય, ઓક્ટેટ હોય તો એને પણ મલ્ટીપ્લેટ કહેવાય. બરોબર? એટલે આગળના વધારે જે વિભાજન થતું હોય, 5 બાજુમાં અસમાન પ્રોટોનની સંખ્યા 5 અથવા 5 કરતા વધારે હોય ત્યારે એનું શિખરનું વિભાજન 6 અથવા 6 કરતા વધારે થતું હોય તો એ બધાને આપણે બીજું શું કહીએ છીએ? મલ્ટીપ્લેટ પણ કહેવામાં આવે છે. આટલી બેઝિક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એટલે આ ક્વેશ્ચન પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલે આનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? તો અહીંયા આપણે એક ઉદાહરણ જોયું
તમને હું લખું અહીંયા જોશો તમે CH2 Br Br અને Br આ કેટલા સિગ્નલ આપે 1 અને 2 એક A પ્રકારનો પ્રોટોન અને એક B પ્રકારનો આ A પ્રકારનો પ્રોટોન આ B પ્રકાર A પ્રકારના પ્રોટોનની સંખ્યા કેટલી છે 2 છે B પ્રકારના પ્રોટોનની સંખ્યા 1 છે હવે આટલે ટોટલ આનો કેટલા NMR માં કેટલા સિગ્નલ મળે 2 સિગ્નલ મળે 2 સિગ્નલ મળે એટલે 2H અને 1H પણ 2H નું સિગ્નલ છે એટલે આ 2H ની બાજુમાં 1H છે 2H ની બાજુમાં 1H છે એટલે એના કરતા જુદો છે જુદો 1 હોય તો 1 વત્તા 1 એટલે 2 1 વત્તા 1 n+1 જુઓ તમે n+2 એની બાજુમાં એક અસમાન છે એટલે 1 + 1 બરાબર 2 એટલે બે ખંડમાં વિભાજન થાય એટલે એની શું મળે આપણને ડબલેટ મળે છે જ્યારે 1H ની બાજુમાં આ 1H ની બાજુમાં બે અસમાન પ્રોટોન છે બે અસમાન પ્રોટોન શક્ય 3 રીતે ગોઠવાય છે 3 રીતે ગોઠવાય એટલે એની આપણને શું મળે છે ટ્રિપલેટ મળે છે એટલે આટલી વસ્તુ ધ્યાન રાખજો કે 2H ની ડબલેટ મળે છે જ્યારે 1H ની શું મળે છે ટ્રિપલેટ મળે છે હવે સેમ પરિસ્થિતિમાં આપણે સપોઝ સેજ થોડાક આપણે આગળ વધીએ CH3 CH2 Br આ બીજા નંબરનો એક્ઝામ્પલ લઈએ આપણે તો અહીંયા 3H સમાન છે 2H સમાન છે કેમ કે આ Br થી આ 2H નજીક છે અને આ 3H એનાથી દૂર છે હવે એટલે અહીંયા ટોટલ 3H નું એક સિગ્નલ મળશે અને 2H નું એક સિગ્નલ ટોટલ 2 સિગ્નલ મળે કેટલા સિગ્નલ મળશે આપણને NMR માં 2 સિગ્નલ આપે 2 સિગ્નલ આપે તો 3H ના પ્રોટોનની બાજુમાં એટલે આની બાજુમાં એના કરતા અસમાન પ્રોટોનની સંખ્યા 2 છે એટલે અસમાનની 2 છે એટલે 2 વત્તા 1 3 ખંડમાં વિભાજન થાય એટલે એની શું મળે આપણને ટ્રિપલેટ 2H ની બાજુમાં એના કરતા જુદા પ્રકારના 3 પ્રોટોન છે 3 પ્રોટોન શક્ય 4 રીતે ગોઠવાય છે એટલે એની આપણને શું મળે છે ક્વાર્ટેટ મળે છે એટલે આનું સિગ્નલ 3 ખંડમાં વિભાજન થાય છે જ્યારે આનું સિગ્નલ 4 ખંડમાં વિભાજન થયેલું હોય છે એ જ રીતે આપણે બીજા જેટલા ઉદાહરણ તમારે લેવા હોય એટલા તમે લઈ શકો બીજા નંબરનું ઉદાહરણ છે CH3 CHBr Br કેટલા સિગ્નલ મળે NMR માં વિદ્યાર્થી મિત્રો 2 સિગ્નલ મળે 1 અને B એ 3H નું સિગ્નલ હોય અને B કેટલાનું હોય 1H નું 3H ની બાજુમાં કેટલા H છે 1H છે એટલે આના સિગ્નલ કેટલા ખંડમાં વિભાજન બાજુમાં 1 છે એટલે 1 વત્તા 1 2 એટલે ડબલેટમાં વિભાજન 1H ની બાજુમાં 3H છે એટલે એની શું મળે આપણને ક્વાર્ટેટ મળે એટલે આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ કે ડબલેટ મળે ટ્રિપલેટ મળે કે ક્વાર્ટેટ મળે આટલી વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે કેટલીક વખતે તમને એવું થાય ઉદાહરણ તરીકે હું કહું કે CH3OH આમાં કેટલા સિગ્નલ મળે CH3OH માં કેટલા પ્રકારના પ્રોટોન છે 2 પ્રકારના 1 અને 2 A પ્રકારના 3H છે B પ્રકારના 1H છે હવે અહીંયા ધ્યાન રાખજો 3H ની બાજુમાં શું આવેલું છે ઓક્સિજન સમૂહ આવેલો છે એટલે આવો જ્યારે પણ નોન સ્પ્લિટિંગ સમૂહ આવેલો હોય ત્યારે વિભેદન થતું નથી તો એને પાસે ગણવામાં આવતો નથી યાદ રાખજો એટલે CH3 એ આ H ઉપર અસર કરતો નથી આ H આ CH3 પર અસર કરતો નથી એટલે આવી સંજોગોમાં આની આપણને શું મળે છે સિગ્લેટ મળે છે અને આ 1H ની પણ આપણને શું મળે છે સિગ્લેટ મળે છે એટલે જ્યારે પણ કોઈ પણ બે પાસે કાર્બન આવેલા હોય અને એ કાર્બન પર સમાન પ્રોટોન હોય તો એકબીજા પર અસર કરે છે પણ વચ્ચે શું કહેવાય આને વચ્ચે કોઈ નોન સ્પ્લિટિંગ ગ્રુપ આવેલું હોય સમૂહ આવેલો હોય તો આ પ્રોટોનની સ્પિન આની પર અસર કરતી નથી અને આની પ્રોટોનની સ્પિન આની પર અસર થાય નથી એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે
હવે તમે આની પ્રેક્ટિસ થોડી કરજો તો તમને ઇઝીલી આવડી જશે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછી આની થોડીક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું અને પછી આગળ વધીશું.